તો ફાઇનલી મિત્રો જો આપણું અહીંયા છે આ રાઇડર 125cc બ્લેક કલર ડિસ્ક બ્રેક મોડલ. એમાં જો ફ્રન્ટ વ્હીલમાં આપણે ડિસ્ક બ્રેક મળી જાય છે. ટીવીએસના ટાયર આવે છે આમાં, બરાબર છે. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા આપણી યુટ્યુબ ચેનલના એક ઓર ન્યૂ વિડીયોમાં. તો આજે આપણે તમારા માટે રિવ્યૂ લઈને આવી ગયા છીએ રાઇડર 125cc ડિસ્ક બ્રેકવાળું મોડલ. તમને બતાવો આખો રિવ્યૂ. તો ફાઇનલી મિત્રો જો છે આપણે બ્લેક કલરની રાઇડર 125cc ડિસ્ક બ્રેક મોડલ. મિત્રો આપણે આ લીધું છે ડિસ્ક બ્રેક વાળું. તો આમાં ફ્રન્ટમાં આપણે આ ડિસ્ક બ્રેક મળી જાય છે, ટીવીએસ કંપનીના ટાયર મળી જાય છે. મિત્રો આમાં આપણે કિક મળતી નથી, બરાબર છે. આ ટાઈપનો આમાં સાયલેન્સર છે. પાછલા વ્હીલમાં આપણે ડિસ્ક બ્રેક નથી મળતી, ડ્રમ બ્રેક આવે છે. અને આ છે આપણી બ્રેક લાઇટ. અને પાછળથી જો કંઈક આવો સીન આવે છે ગાડીનો આપણે, બરાબર છે. અહીંયા છે આપણું સેફ્ટી ગાર્ડ. અને જો મિત્રો આમાં ચેન ગાર્ડની આપણે વાત કરીએ તો ચેન અડધું ખુલ્લું આવે છે, અડધો જ ગાર્ડ આવે. અને સિંગલ દાંડી છે ગિયરની, અને સિંગલ જ જમ્પ આવે મિત્રો. આપણે એક જ જમ્પ છે ખાવા પીવા જો આમાં, બરાબર છે. આગળનો સીન તમને બતાવી દઉં મિત્રો. અને જો આમાં આપણે આ ડબલ સીટ આવે છે, બરાબર છે. અહીંયાથી જો આપણે આ પાવર મોડ, ઇકો મોડ આવે છે. અહીંયાથી લાઇટ ડીમ ફૂલ થઈ શકે. બાકી બધી સાદી સિસ્ટમ છે. અને મીટરે તમને બતાડી દઉં. તો આપણે આવી ગયા છીએ અત્યારે મીટરમાંથી. જો અહીંયા આપણે મીટરમાં પહેલાં તો ટાઈમ બતાવી દઈએ છીએ. અહીંયા આપણી સ્પીડ બતાવે, અહીંયા આપણી ગાડી કયા ગિયરમાં હાલે છે એ બતાવે છે. અહીંયા આપણી ટ્રીપ છે, અને અહીંયા આપણી ટોટલ કેટલી ગાડી આવેલી એ બતાડે છે, બરાબર છે. અત્યારે આપણે ઇકો મોડમાં આવે. અહીંથી જો તમે પાવર મોડમાં કરી નાખો એટલે એનું બટન આવી જાય પાવર મોડમાં, બરાબર છે. પછી આ બાજુ તો સાદી સિસ્ટમ છે, હોરન, ઇન્ડિકેટર અને લાઇટ ડીમ ફૂલ, બરાબર છે. આ ટાઈપના આપણા રિસર્ચ મિરર. મિત્રો જો આપણે ચાર્જિંગનો ઓપ્શન છે. તમારે આપણે ઇમરજન્સીમાં મોબાઈલ ચાર્જ કરવું હોય તો થઈ શકે છે. અને આ ટાઈપનો છે આપણો રિવ્યૂ, બરાબર છે. અહીંયા જો આપણે ટીવીએસનો લોગો મળી જાય છે. અને આખી ગાડીનો રિવ્યૂ તમને બતાવી દઉં. રિવ્યૂની વ્યૂ, ઓકે મિત્રો. હજી એક તો વાત રહી ગઈ આપણે, આમાં ડેકીએ મળે આપણે. જો અહીંયાથી તમે ખોલીને પાછળની સીટ છે ને ખુલી જાય. અહીંયા જો આપણે ઝીણા મોટી વસ્તુ રાખવી હોય ને તો રહી જાય. બહુ ઝાઝી વસ્તુ તો ના રહીએ. આપણે પકડ ડિસ્મિસામાં પડ્યું હોય, કારણ કે આપણે છે અહીં ઇલેક્ટ્રિશિયન, બરાબર છે. એટલે આપણે એ વસ્તુ તો ભેગી જ રાખવી પડે, ફરજિયાત. તો ફાઇનલી મિત્રો આવું કંઈક છે રિવ્યૂ. તો ફાઇનલી મિત્રો તમને જો આખી આપણી ટીવીએસ રાઇડર 125cc રિવ્યૂ આપી દીધો. રિવ્યૂ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવતા જાજો. મળીએ આપણે એક નવા વિડીયોમાં. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. મળીએ એક નવા વિડીયોમાં. બાય.